ખાસ કરીને મધરની તમારી વાત કરું, જી જી જી, કારણ કે કહેવાય છે કે છોકરા માટે કે છોકરી માટે કે સંતાન માટે પહેલું ઘડતર છે માતા તરફથી થતું હોય છે. કેવી રીતે એમનું વાત રહી? કારણ કે તમારા ઘરમાં તો હતું જ કે શું એ કડક રહેતા બી આટલા ટાઈમ તાર તો રિયાઝ કરવાની જ છે, આટલા ટાઈમ આ કરશે તો જ આમાં સફળતા મળશે? જી જી, મારા રોકટોક આવું કંઈક આ ખાવું આ નહીં ખાવું? જી, મારા મમ્મી છે ને એ આખા કવિ ખોરડામાંથી આવે છે. લીલા પરિવાર, જેને લીલા પરિવારમાં છે ને, મેકરણ દાદા લીલા એ કરીને ખૂબ એવા સારા સારા કવિઓ થઈ ગયા એ લીલા પરિવારમાં, જેણે ખૂબ વારસો જાળવ્યો, ખૂબ એવું સાહિત્ય આપ્યું, એ લીલા પરિવારમાંથી આવે છે. એટલે મારા મમ્મીનો પણ આગ્રહ એ જ કે તું આ સંગીતની લાઈનમાં જા. મારા મમ્મીનો પણ સપોર્ટ એ જ. બાકી તો રોજ ઘણા સમય પહેલા આમ એક યુવાની હોય ત્યારે એમ આપણને એમ થાય કે ભાઈ રિયાઝ ને બધું આમાં તો શું રોજ જોઈએ, એટલો રિયાઝ કરવો પડે. બિલકુલ, બહુ મહેનત માંગી લેવો આ ફિલ્મ. લોકોને જે ગ્લેમર દેખાય છે એટલું સરળ હોતું નથી, એની પાછળની જે મહેનત હોય છે, સંઘર્ષ હોય છે, એ લોકોને ખબર નથી, પણ આમાં રિયાઝ બહુ હોય છે. કલાકાર અત્યારે એક ટોચ ઉપર પોગી જાય છે, ગાડી બંગલા, એટલી સંપત્તિ, એટલી આબરૂ, પણ લોકોને ખાલી એ જ દેખાય છે કે ઉપર ટોચ, ઓહો આ કલાકાર તો અત્યારે કેવી મોજ મજા ને એટલું. એના પ્રોગ્રામમાં આવે તો હજારો લાખો જણા રાતે એની રાહ જોઈને બેઠા હોય કે ભાઈ ના આ કલાકાર આવે, પણ એણે જે પાછળની જિંદગીમાં જે એને સ્ટ્રગલ કર્યા છે, ખૂબ ખૂબ અઘરું છે.